નડિયાદમાં ભારે વરસાદના પગલે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું હતું। ખાસ કરીને નડિયાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા મુખ્ય 4 ગરનાળા પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો। ત્યારે હવે 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે અને પાણી ઓસરતા નડિયાદ નગરપાલિકા દ્વારા તાબડતોબ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ અને કારોબારી કમિટીના ચેરમેન પરીન બ્રહ્મભટ્ટની સૂચના અનુસાર નડિયાદ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના મુખ્ય 4 ગરનાળામાં સવારથી જ સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે। પાલિકા દ્વારા પડી ગયેલા વૃક્ષ હટાવવાની કામગીરી, કાદવ કીચડ અને કચરાને નિકાલની કામગીરી કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે। આજે સવારે 7 વાગે નડિયાદ નગરપાલિકાના તમામ અધિકારીઓ જે ગઈકાલે તમે જોયું કે શહેર ગરનાળો રાત સુધી કામગીરી ચાલુ કરી અને ખાલી કરાઈ છે અને આ અતિવૃષ્ટિમાં પાણીના પ્રવાહને વધારે કારણે વૃક્ષો ધરાશાયી થઈ રોડ પર પડ્યા। તેને લીધે અત્યારે ઓછામાં ઓછા 7 ડમ્પર જેટલા વૃક્ષો જે કપાયેલા છે તે ભરાવ્યા છે। તે તમારી સામે જોઈ શકો છો। પાછળ પાણીમાંથી જે ગરનાળું ભરેલું હતું તેમાંથી કાદવ કીચડ કઢાઈ અને ગરનાળામાંથી લોકો અવર જવર કરે તેવી રીતે પ્રજા માટે ખુલ્લું કરી દીધું છે। જે પૂર્વ અને પશ્ચિમને જે વચ્ચે લોકોને હાલાકીઓ પડતી હતી તે અત્યારેથી બંને બાજુથી પબ્લિક અવર જવર કરે છે અને આગામી 2 દિવસમાં તમામ ગરનાળાઓ એટલે આજે સાંજ સુધી જ ગરનાળા ખાલી થઈ જશે, પણ થોડું પાણી રહી ગયું છે। એ પાણી પત્યા પછી પણ ગરનાળામાંથી જે કચરો કાદવ જે છે એ લઈ અને જે પહેલાં હતા તેવી રીતે ચોખ્ખા કરી અને પ્રજા સમક્ષ ખુલ્લા મૂકી દેવામાં આવશે। અત્યારે પણ લોકો અવર જવર કરે, ગાડીઓ લઈને જઈ રહ્યા છે લોકો। સફાઈમાં છેલ્લા 2 દિવસથી જે કચરો, પાણી અને જે રીતે ઝાડ ને બધું તૂટ્યું છે તે લગભગ 40 થી 50 ટન જે કચરો, એટલે કચરો કે જે રેગ્યુલર કચરો તો મારો 100 ટન જેટલો કચરો જ જાય છે ડમ્પિંગ સાઇડ પર, પણ આ ઝાડ ને બધું જે બહુ પ્રકારના તૂટ્યા છે। બધે જ મુખ્ય રસ્તાઓ પર વીજળીના થાંભલાઓ પડ્યા છે ને બધું કટિંગ કરી અને નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા એક કટિંગ કરી અને ત્યાર પછી નગરપાલિકાના સાધનો વડે ભરાવવાની કામગીરી અવિરત પ્રમાણે ચાલુ છે અને સાંજના 9 વાગ્યા સુધી પણ આ કામ ચાલુ રહે।